નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું સાયક્લો કન્વર્ટર. સાયક્લો કન્વર્ટરનો ઉપયોગ શું છે તો કે એક ફ્રીક્વન્સીમાંથી બીજી ફ્રીક્વન્સીમાં કન્વર્ઝન. એટલે કે આપણે એસી પાવર જોઈએ છે પણ ફ્રીક્વન્સીમાં વેરિએશન જોઈએ છે તો સાયક્લો કન્વર્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાયક્લો કન્વર્ટરની પહેલાં કઈ રીતે થતું હતું કન્વર્ઝન તો કે આપણે એસી પાવરને ડીસીમાં કન્વર્ટ કરતા હતા અને ડીસીને એસીમાં કન્વર્ટ કરતા હતા. એટલે આને ડીસી લિંક પણ કહેવાય. પણ સાયક્લો કન્વર્ટરનો ઉપયોગ કરીને આપણે ડીસી લિંકનો જે ખર્ચો થાય છે વધારાનો એ આપણે ટાળી શકીએ છીએ અને પ્રોપર ફ્રીક્વન્સીનું કન્વર્ઝન કરી શકીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે આવી રીતના ફ્રીક્વન્સીનું કન્વર્ઝન શું? આપણને આઉટપુટમાં એસી પાવરમાંથી એસી પાવર જ મળે છે, ખાલી ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય છે. તો ઘણી વખત એવા ઔદ્યોગિક ઉપકરણોમાં આ ફ્રીક્વન્સીની જરૂર હોય છે. દાખલા તરીકે આપણે વિન્ડ ટર્બાઇનની વાત કરીએ તો વિન્ડ ટર્બાઇનની અંદર જે ઇનપુટ ફ્રીક્વન્સી છે એ વેરિયેબલ હોય છે પણ આઉટપુટમાં આપણે ફિક્સ ફ્રીક્વન્સી જોતી હોય છે, બરાબર? કારણ કે એમાં પવનનું કોઈ પણ ફિક્સ હોતું નથી. તો એ ઇનપુટ જે ફ્રીક્વન્સી આવે છે જેનાથી ટર્બાઇન ફરે છે એ એકદમ વેરિયેબલ હોય છે. તો એમાં આપણે વેરિયેબલ ફ્રીક્વન્સીમાંથી ફિક્સ ફ્રીક્વન્સીમાં જવું પડતું હોય તો ત્યાં સાયક્લો કન્વર્ટર યુઝ થાય છે. એ જ રીતના શિપની વાત કરીએ, એરક્રાફ્ટની વાત કરીએ તો એમાં અલ્ટરનેટરને લીધે જે ઇનપુટ આવતું હોય છે એ વેરિયેબલ હોય છે. આઉટપુટમાં આપણે ફિક્સ્ડ એસી જોતો હોય છે. તો એ દરેક જગ્યાએ સાયક્લો કન્વર્ટર યુઝ થાય છે. આ રીતના એના ઘણા બધા ઔદ્યોગિક ઉપકરણોમાં એના ઉપયોગો હોય છે કે જ્યાં સપોઝ ઇનપુટમાં ફિક્સ્ડ ફ્રીક્વન્સી આવતી હોય અને આપણે વેરિયેબલ ફ્રીક્વન્સી જોતી હોય તો પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. અથવા તો આપણે સ્પીડ કંટ્રોલ કરવો છે તો સ્પીડ કંટ્રોલ કરવો હશે તો શું કરવું પડશે? આપણે તો કે એની ફ્રીક્વન્સી રિડ્યુસ કરવી પડશે અથવા તો ફ્રીક્વન્સી વધારવી પડશે, સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવું હોય તો આ દરેક જગ્યાએ આપણે સાયક્લો કન્વર્ટરનો યુઝ કરી શકીએ છીએ કે આપણે એની ફ્રીક્વન્સી સ્ટેપ ડાઉન પણ કરી શકીએ છીએ અને સ્ટેપ અપ પણ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ સાયક્લો કન્વર્ટરના અમુક પ્રકારો અહીંયા આપણને આપેલા છે કે એક તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, બરાબર? આ સાયક્લો કન્વર્ટરનો મૂળભૂત પ્રકાર છે. જ્યારે સ્ટેપ ડાઉન છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. જે એસી ટ્રેક્શનની જ્યારે વાત કરવામાં આવે છે તો ત્યારે આયર્ન લોસ ખૂબ વધારે હોય છે. તો આયર્ન લોસ ઘટાડવા માટે આપણે ફ્રીક્વન્સી ઓછી કરવી પડે છે. જ્યારે ફ્રીક્વન્સી વધારે આવતી હોય અને એ જ ફ્રીક્વન્સીથી જો ટ્રેક્શન સિસ્ટમ ચલાવવામાં આવે તો આયર્ન લોસ વધી જાય. એ ઘટાડવા માટે આપણે એની ફ્રીક્વન્સીને રિડ્યુસ કરીએ છીએ એટલે કે સ્ટેપ ડાઉન, બરાબર? તો સ્ટેપ ડાઉનનો ઉપયોગ એ ખૂબ સારો છે. પછી આપણે વાત કરીએ એમ ફિક્સ્ડ ફ્રીક્વન્સી ઇનપુટમાંથી વેરિયેબલ ફ્રીક્વન્સી આઉટપુટ, બરાબર? અને વેરિયેબલ ફ્રીક્વન્સી ઇનપુટમાંથી ફિક્સ્ડ ફ્રીક્વન્સી આઉટપુટ, જે હમણાં આપણે વિન્ડ ટર્બાઇનની વાત કરેલી છે જેમાં ઇનપુટ શું છે તો કે વેરિયેબલ ફ્રીક્વન્સી, આઉટપુટ શું જોઈએ છે આપણે ફિક્સ્ડ ફ્રીક્વન્સી. કે એરક્રાફ્ટ હોય, શિફ્ટ હોય તો એ દરેકમાં ઇનપુટ ફ્રીક્વન્સી છે એ વેરિયેબલ હોય છે પણ આઉટપુટમાં આપણે ફિક્સ્ડ ફ્રીક્વન્સી જોતી હોય છે. તો આ દરેક જગ્યાએ આ પ્રકારના સાયક્લો કન્વર્ટરનો યુઝ થાય છે. એનું ઓપોઝિટ જે છે કે ઇનપુટમાં ફિક્સ ફ્રીક્વન્સી હોય અને આઉટપુટમાં વેરિયેબલ ફ્રીક્વન્સી હોય એનો પણ ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટર. હવે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ છે એટલે ઓબ્વિયસલી જે ચેન્જ થતા હોય ફ્રીક્વન્સીમાં કે સ્ટેપ અપ થતી હશે ફ્રીક્વન્સી અથવા તો સ્ટેપ ડાઉન થતી હશે. તો એના માટેની જે મેથડ છે એ બે પ્રકારની મેથડનો યુઝ થાય છે. એક તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર અને એક બ્રિજ કન્ફિગરેશન. જ્યારે આપણે સિંગલ ફેઝનો યુઝ કરી અને ફ્રીક્વન્સી કન્વર્ટ કરીએ છીએ ત્યારે કાં તો એને સેન્ટર ટેપની મદદથી, અહીંયા આપણને આ સેન્ટર ટેપ જ દર્શાવેલું છે, અને બ્રિજ કન્વર્ટર કન્ફિગરેશનની મદદથી, બરાબર? અને ત્યાર પછીનો પ્રકાર છે 3 ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટર અને 3 ફેઝ ટુ 3 ફેઝ સાયક્લો કન્વર્ટર. એટલે આ દરેકની અંદર જ્યારે એનો કાં તો એનો ફેઝ ચેન્જ કરી શક્યા છીએ અથવા તો 3 ફેઝ ટુ સિંગલ ફેઝ છે તો એ આપણે કનેક્શનના આધારે અને ઓપન ડેલ્ટા કનેક્શનના આધારે એ કરી શકાય છે. પણ અહીંયા મહત્વની વસ્તુ શું છે કે આપણે એની ફ્રીક્વન્સીને કંટ્રોલ કરી અને જે કાંઈ આઉટપુટ જોતું હોય એ લઈ શકીએ છીએ. પછી ફેઝ કન્વર્ઝન હોય, વોલ્ટેજ કંટ્રોલ હોય, સ્પીડ કંટ્રોલ હોય કે પ્રોપર સ્મૂથ મૂવમેન્ટ માટે આપણે ફ્રીક્વન્સી કન્વર્ટ કરતા હોય તો આ દરેક જગ્યાએ સાયક્લો કન્વર્ટર ખૂબ જ ઉપયોગી હોય છે, બરાબર? તો એમાં આપણે હવે જોઈએ કે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કન્ફિગરેશન, સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટર. જે સાયક્લો કન્વર્ટરનો એક પ્રકાર છે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ. તો એમાં સેન્ટર ટેપ કન્ફિગરેશનની મદદથી આપણે કઈ રીતના ફ્રીક્વન્સી કન્વર્ટ કરી શકીએ એ આપણે અહીંયા જોઈએ, બરાબર? તો આ એક પ્રકારનું સ્ટેપ ડાઉન ટાઈપ સાયક્લો કન્વર્ટર છે કે જેમાં ઇનપુટ ફ્રીક્વન્સી
જે હશે બરાબર એમાં એના કરતાં આઉટપુટ ફ્રીક્વન્સી ઓછી હશે. તો હવે અહીંયા આપણને એવું આપેલું હોય કે આઉટપુટ ફ્રીક્વન્સી છે એ 1/3 હોવી જોઈએ બરાબર. આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇનપુટ ફ્રીક્વન્સી, આ આપણને પૂછેલું હોય. એટલે કે જે ઇનપુટ ફ્રીક્વન્સી છે એના ત્રીજા ભાગની ફ્રીક્વન્સી આઉટપુટ ફ્રીક્વન્સી હોય એવું સાયક્લો કન્વર્ટર બનાવો. એટલે સેન્ટર ટેપ સાયક્લો કન્વર્ટરની ડિઝાઇન આ જ રહેશે બરાબર. અહીંયા કદાચ આપણને એમ પૂછેલું F0 બરાબર 1/4 અથવા 1/5, તો એ ખાલી ટ્રિગરિંગ પ્રોસેસના આધારે આપણે કરી શકશું. એટલે આ ખૂબ જ મોટું એડવાન્ટેજ છે કે અહીંયા ફ્રીક્વન્સીનું કન્વર્ઝન આપણને જે પણ આપેલું હોય આપણે ખાલી જે SCRને ટ્રિગર કરશું એ પ્રમાણે આપણને આઉટપુટ મળશે. તો હવે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે FO ઇઝ ઇક્વલ ટુ 1/3 FI, એટલે કે આઉટપુટ ફ્રીક્વન્સી ઇનપુટ ફ્રીક્વન્સીના ત્રીજા ભાગની છે. અને એ રીતે પણ બોલી શકાય કે ઇનપુટ ફ્રીક્વન્સી છે એ આઉટપુટ ફ્રીક્વન્સી કરતાં 3 ગણી છે. એટલે જે રીતે આપણે બોલવું હોય બોલી શકાય, પણ આ સ્ટેપ ડાઉન છે એટલે આઉટપુટ ફ્રીક્વન્સી એ ઓછી હોય હંમેશા, એટલે આના કરતાં 3 ગણી ઓછી છે. હવે અહીંયા જે કનેક્શન આપેલું છે, કારણ કે સાયક્લો કન્વર્ટરની અંદર હંમેશા એન્ટી પેરેલલ કનેક્શન હશે, કારણ કે આપણે જે એસી પાવર છે એસીમાંથી આપણે કન્વર્ઝન કરીએ છીએ, એન્ટી પેરેલલ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે એસી સપ્લાય હોવાના કારણે અહીંયા જે કાંઈ કમ્યુટેશન થશે એ નેચરલ કમ્યુટેશન થશે. કમ્યુટેશનના આપણે પ્રકારો જોયા હતા કે નેચરલ કમ્યુટેશન અને ફોર્સ્ડ કમ્યુટેશન બરાબર. એટલે કે અહીંયા જે એસી સપ્લાય છે તો નેગેટિવ સાયકલ દરમિયાન જે તે SCR છે એ ઓફ થશે, કારણ કે નેગેટિવ સાયકલ આવશે એટલે એનો કરંટ છે હોલ્ડિંગ વેલ્યુ કરતાં ઘટી જશે. એટલા માટે અહીંયા નેચરલ કમ્યુટેશન જ આપણને બધે જોવા મળશે. તો હવે આપણે જોઈએ કે એન્ટી પેરેલલ કનેક્શન કઈ રીતના વર્ક કરે છે બરાબર. આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે, સેકન્ડરીમાં સેન્ટર ટેપિંગ કરેલું છે, અહીંયા લોડ જોડેલો છે. ત્યાર પછી અહીંયા TP1 અને આ TP2, જો અહીંયા જે નામ આનું આપેલું છે P ફોર પોઝિટિવ અને N ફોર નેગેટિવ. એટલે અહીંયા SCRના નામ આપણે એ રીતે આપેલા છે કે એ આઉટપુટના વેવફોર્મ માટે જવાબદાર હોય. ધારો કે આપણે P આપેલું છે એનો મતલબ કે આઉટપુટમાં આપણે પોઝિટિવ જ્યારે વોલ્ટેજ જોતા હશે તો આપણને જે તે SCR કામ આવશે, અને N જે નામ આપેલું છે તો એ SCR આપણને નેગેટિવ માટે ઉપયોગી થશે બરાબર. આઉટપુટ નેગેટિવ, કારણ કે અહીંયા ઇનપુટ પોઝિટિવ નેગેટિવ આવશે, એસી વેવ છે એટલે પોઝિટિવ નેગેટિવ વેવફોર્મ આવશે, પણ આપણે આઉટપુટ કેવું જોઈએ છે એના આધારે આપણે જે તે SCRને ટ્રિગર કરવાનું હોય છે. અહીંયા ટ્રિગરિંગ સર્કિટ છે એ સરળતા ખાતર દર્શાવેલી નથી. બીજી વસ્તુ કે કમ્યુટેશન છે એ નેચરલ થશે. એટલે ધારો કે આ TP1 અને TP2 અહીંયા પોઝિટિવ માટે રિસ્પોન્સિબલ હશે અને TN1 અને TN2 છે એ નેગેટિવ માટે રિસ્પોન્સિબલ હશે. હવે આપણે પહેલેથી વાત કરીએ, આ ઇનપુટ છે એમાંથી આપણે આ પ્રકારનું આઉટપુટ જોઈએ છે 1/3, કે આ જે 1, 2 અને 3 છે તો 3 માંથી કમ્બાઈન થઈને આપણને એક વેવફોર્મ મળે. એ રીતના 4, 5 અને 6 માંથી કમ્બાઈન થઈને આપણને એક વેવફોર્મ મળે. જો અહીંયા પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ છે પણ આપણને આઉટપુટમાં એક જ પોઝિટિવ જોઈએ છે, એ જ રીતના અહીંયા પણ વેરિએશન છે ને આપણે આઉટપુટમાં નેગેટિવ જ જોઈએ છે બરાબર. ઇનપુટ પોઝિટિવ હોય કે નેગેટિવ. તો આ કઈ રીતે થાય જોઈએ. ચાલો હવે આપણે સાયકલ 1 ની વાત કરીએ. તો સાયકલ 1 ની અંદર શું થાય છે તો કે A છે એ પોઝિટિવ છે, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ B નેગેટિવ. આ સેન્ટર ટેપમાં આ રીતે આપણને જોવા મળે છે એક માટે. તો હવે શું થશે કે આપણે જોઈએ છે પોઝિટિવ, કારણ કે 3 પોઝિટિવ આવશે તો જ આપણને આ પોઝિટિવ મળશે. તો આપણે શું કરશું, TP1 ને ટ્રિગર કરશું એટલે અહીંયાથી કરંટ કઈ ડાયરેક્શનમાં પાસ થશે તો કે આ O A પછી TP1 અને લોડ, એટલે કે આ ડાયરેક્શનમાં લોડમાંથી એક ડાયરેક્શન આ આપણને મળશે કે આ ડાયરેક્શનની અંદર કરંટ પાસ થશે અને O અને પાછું A, એટલે આ લૂપમાં કરંટ પાસ થશે એક, એટલે આપણને આઉટપુટ કરંટ TP1 ને લીધે મળે છે બરાબર. અહીંયા જે આપણને આપેલું છે આલ્ફા, એ આલ્ફા શું છે તો કે અહીંયા જે રેઝિસ્ટિવ લોડની વાત કરવામાં આવેલી છે બરાબર. આ આખે આખું કન્ફિગરેશન કેના માટે છે તો કે પ્યોરલી રેઝિસ્ટિવ લોડ,
એટલે પ્યોરલી રેઝિસ્ટિવ લોડમાં જે ડિસ્ટોરેશન આપણને મળે છે આલ્ફાનું એ દર્શાવેલું છે કે ઇફેક્ટિવ જે કરંટ છે એ પાઈ માઇનસ આલ્ફા, એટલે કે સપોઝ આ પાઈ છે, આ એક હાફ સાયકલ હોય તો આ પાઈ ને આ 2 પાઈ, તો આ પાઈ આ ડ્યુરેશન કેટલું થશે તો કે પાઈ માઇનસ આલ્ફા. તો પાઈ માઇનસ આલ્ફા દરમિયાન જ આપણને કરંટ મળશે પ્યોર રેઝિસ્ટિવ લોડ હોય ત્યારે. પણ જનરલી કેસમાં જ્યારે આપણે રિયાલિટીની વાત કરીએ તો પ્યોર રેઝિસ્ટિવ લોડ હોતો નથી. હંમેશા લોડ છે એ રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ હોય છે, RL ટાઈપનો લોડ હોય છે, બરાબર. તો RL ટાઈપના લોડમાં થાય શું, અહીંયા આપણને આ રીતના સીધા વેવફોર્મ આઉટપુટ ને ઇનપુટમાં આઉટપુટ જે વેવફોર્મ મળે છે એ ડાયરેક્ટ મળે છે કારણ કે પ્યોર રેઝિસ્ટિવ લોડની વાત કરી છે. પરંતુ જ્યારે ઇન્ડક્ટિવ લોડ હોય, અહીંયા આ લોડ છે ઇન્ડક્ટિવ હશે એટલે શું થશે, એમાં કરંટ સ્ટોર થશે. એટલે કરંટ સ્ટોર થશે એટલે શું તકલીફ થશે કે જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવશે, સપોઝ આ એક હાફ સાયકલ પૂરું થયું, હવે કરંટ 0 થઈ ગયો, એટલે કરંટ ક્યાંથી પાસ થતો હતો આમાં તો કે આ O A TP1 P અને O, બરાબર, આમાંથી કરંટ પાસ થતો હતો. હવે અહીંયા કરંટ 0 થઈ ગયો, તો 0 થઈ ગયો એટલે આ SCR માંથી જે કરંટ પાસ થતો હતો એ 0 થઈ ગયો, એટલે આ SCR છે એ કમ્યુટેટ થશે નેચરલ કમ્યુટેશનથી. ત્યાર પછી નેગેટિવ હાફ સાયકલ આવશે, તો આ દરમિયાન શું થશે કે આ SCR કમ્યુટેટ થઈ ગયું કારણ કે એનો કરંટ 0 થઈ ગયો. હવે વિચારો કે અહીંયા ઇન્ડક્ટિવ લોડ હશે તો શું થશે કે આ ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થયેલી હશે એ SCR ને કમ્યુટેટ થવા નહીં દે, એની અંદર જે એનર્જી સ્ટોર થઈ છે એ એનર્જીમાંથી કરંટ છે એ રિલીઝ થશે. એટલે આ રીતના જ્યારે ઇન્ડક્ટિવ લોડ હોય છે ત્યારે જ્યાં સુધી એક SCR કમ્યુટેટ ના થાય ત્યાં સુધી આપણે બીજો SCR ઓન કરી શકીએ નહીં. એટલે કમ્પેરેટિવલી આપણને આઉટપુટમાં ડીલે મળે છે, બરાબર. તો આ ડીલેનું રીઝન એક જ છે કે નેચરલ કમ્યુટેશન. એટલે આ રેઝિસ્ટિવ લોડમાં કોઈ તકલીફ નથી, પણ પ્રેક્ટિકલી જ્યારે વાત કરીએ તો રેઝિસ્ટિવની પણ RL પ્રકારનો જ લોડ યુઝ થાય છે અને RL પ્રકારના લોડમાં આપણને આઉટપુટમાં આટલું ડિસ્ટોરેશન મળે છે કારણ કે થોડોક ડિલે મળે છે, એટલે એટલો વેવફોર્મમાં નીલ વેવફોર્મ આવે છે, એટલે આપણને કોઈ પણ પ્રકારના ઝીરો વેવફોર્મ આવે છે. એટલે આખા હાફ સાયકલની વાત કરીએ તો એમાં આપણને કન્ટિન્યુઅસ જે એક સાયકલ પૂરું થાય પોઝિટિવ અને નેગેટિવ, તો નેગેટિવ સાયકલ દરમિયાન આપણને એમાં ડિલે જોવા મળે છે. એનું કારણ છે ઇન્ડક્ટિવ લોડ. હવે આપણે આગળ વાત કરીએ કે આ એક સાયકલ પૂરું થયું, બરાબર, આ SCR કમ્યુટેટ થઈ ગયો, કરંટ 0 થયો એટલે આ ઓફ થઈ ગયો, એટલે આ TP1 છે એ અહીંયા ઓફ થઈ જાય છે. હવે આપણે શું કરીએ છીએ તો કે બીજું સાયકલ આવે છે ઇનપુટમાં, નેગેટિવ સાયકલ. એટલે એમાં શું હશે, A નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ ને આ B છે એ પોઝિટિવ. આ રીતનું આપણું જે બીજું સાયકલ છે એ હશે. હવે આપણે જોઈએ છે શું તો કે કરંટ છે એ હજી આ જ ડાયરેક્શનમાં પાસ થવો જોઈએ, એટલે કે પોઝિટિવ જોઈએ છે. એટલે પોઝિટિવ જોઈએ છે એટલે આપણે પાછું TP2 ને ટ્રિગર કરશું. TP2 ને ટ્રિગર કરશું એટલે આ પોઝિટિવ છે એટલે કરંટ અહીંયાથી એટલે કે B માંથી થઈ, જો આ પોઝિટિવ છે એટલે B માંથી થઈ TP2 P, બરાબર, અને આ જ ડાયરેક્શન કરંટની રહેશે O અને B, સોરી અહીંથી, બરાબર, આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. એટલે લોડની કરંટની ડાયરેક્શનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. એટલે આપણને અહીંયા પણ TP2 ને લીધે પાછું જે કરંટ છે એ મળે છે અને ઇફેક્ટિવ છે એ પાઈ માઇનસ આલ્ફા ડ્યુરેશન દરમિયાન મળે છે. હવે શું થાય તો કે પાછો એનો કરંટ 0 થઈ જશે, પ્યોર રેઝિસ્ટિવ લોડ છે એટલે અહીંયાથી કરંટ જે છે એ કરંટ અહીંયા પહોંચશે, આ વોલ્ટેજ 0 થઈ ગયા એટલે અહીંયા આપણને કરંટ પણ 0 થઈ જશે અને આ SCR જે TP2 છે એ નેચરલ કમ્યુટેશનથી ઓફ થઈ જશે. હવે આપણે શું કરીએ છીએ તો કે પાછું પોઝિટિવ સાયકલ દરમિયાન એટલે કે આ A પોઝિટિવ, આ સાયકલ દરમિયાન TP1 ને ટ્રિગર કરીએ એટલે આપણને આઉટપુટ મળે, બરાબર. એટલે આ રીતના 3 આપણને પોઝિટિવ મળ્યા છે 1, 2 અને 3 માંથી, અને એમાંથી આપણને ઇફેક્ટિવ જે વેવફોર્મ છે એ આ રીતનું એક હાફ સાયકલ મળી ગયું. હવે શું કરીએ છીએ તો કે હવે આવે છે 4. હવે એ નેગેટિવ છે, નેગેટિવ એટલે કે A માઇનસ પ્લસ, આ માઇનસ ને આ પ્લસ B. હવે એમાં આપણે જોઈએ છે પાછું નેગેટિવ, એટલે રિઝલ્ટન્ટ નેગેટિવ જોતું હશે એટલે TN ની સિરીઝના આપણે SCR ને ઓન કરવા જોશે. તો હવે આપણે કયો SCR ઓન કરશું એ જોઈ લઈએ, બરાબર. આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ. હવે આપણે TN1 ઓન કરીએ એટલે શું થશે
તો કે અહીંયા આપણે આ હાફ સાયકલને યુઝ કરશું. આ હાફ સાયકલમાંથી, કારણ કે બીજે ક્યાંયથી પણ કરંટ પસાર થશે નહીં, એટલે આ હાફ સાયકલમાંથી કરંટ કઈ રીતના પાસ થશે તો કે TN11 થશે એટલે O માંથી આ ડાયરેક્શનમાં અને આમ આ TN1 A અને O, બરાબર. જો આ ડાયરેક્શનમાં કરંટ પાસ થાય છે, આ TN1 ને ટ્રિગર કરીએ ત્યારે, અને સાયકલ કયું છે ચોથું, એટલે નેગેટિવ પોઝિટિવ, એટલે અહીંયાથી આ ડાયરેક્શનમાં, બરાબર. એટલે શું થયું, જો લોડ કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ, એટલે હવે આપણને જે લોડ કરંટ મળશે એ નેગેટિવ મળશે અહીંયા. અને સેમ જે આલ્ફા છે એ ડ્યુરેશન રહેશે. રેઝિસ્ટિવ લોડની વાત કરી છે એટલે આપણને પાઈ માઇનસ આલ્ફા દરમિયાન, એટલે પાઈ માઇનસ આલ્ફા દરમિયાન ઇફેક્ટિવ કરંટ જે છે એ TN1 માંથી પસાર થશે. હવે સાયકલ જ્યારે અહીંયા પૂરું થશે એટલે આનો જે વોલ્ટેજ છે એ પાછો 0 થશે, એટલે આ નેચરલ કમ્યુટેશનથી ઓફ થશે. ત્યાર પછી પાછું પોઝિટિવ સાયકલ આવ્યું છે. પોઝિટિવ સાયકલ એટલે A પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ ને B નેગેટિવ. હવે એમાં આપણે પાછું આઉટપુટ તો નેગેટિવ જ જોઈએ છે, એટલે આપણે શું કરશું તો કે TN2 ને ટ્રિગર કરશું. TN2 ને ટ્રિગર કરશું એટલે કરંટ કઈ ડાયરેક્શનમાં, તો કે જો આ પોઝિટિવ છે, આ નેગેટિવ, એટલે અહીંયાથી O માંથી જો AC લોડ TN2 B, એટલે આ રીતના, બરાબર. એટલે આ ડાયરેક્શનમાં પણ લોડ કરંટની ડાયરેક્શન ઓપોઝિટ છે એટલે TN2, અને એ જ રીતના પાછું રિપીટેશન 4 ની જેમ આ 6 નું પણ રિપીટેશન થશે અને આ TN1 મળશે. તો આ રીતના આપણને આઉટપુટ ફ્રીક્વન્સી એ ત્રીજા ભાગની મળી ગઈ છે ઇનપુટ ફ્રીક્વન્સી કરતા, બરાબર. તો સાયક્લો કન્વર્ટરમાં હવે આપણને કદાચ એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે F0 બરાબર 1/4 Fi મેળવો, તો સર્કિટ તો આ જ રહેશે, પણ થશે શું કે જ્યારે આ ચોથું વેવફોર્મ છે તેમાં પાછું TP2 થી ટ્રિગર કરવામાં આવશે, એટલે એક વેવફોર્મ આપણને અહીંયા વધારે મળશે. એ જ રીતના આપણને 1/5 કીધું હોય તો 5 વખતે પણ આપણે પાછું TP1 TP2 TP1 TP2 અને TP1 એ રીતની સિરીઝ જળવાઈ રહેશે. એટલે કે જ્યારે પણ આપણે પોઝિટિવ આઉટપુટ જોઈએ છે તો આપણે P સિરીઝના SCR ને ઓન કરશું, અને જ્યારે પણ નેગેટિવ આઉટપુટ જોઈએ છે તો આપણે N સિરીઝના SCR ને ઓન કરશું. તો આ રીતના સાયક્લો કન્વર્ટરની મદદથી આપણે જે ફ્રીક્વન્સી છે AC પાવરની એ ખૂબ જ સરળતાથી અને એક જ સર્કિટની મદદથી, આની મુખ્ય બેનિફિટ અને ખૂબ જ મોટો ફાયદો એ છે કે આમાં કોઈ પણ પ્રકારની બીજી સર્કિટનો ઉપયોગ થતો નથી. એક જ સર્કિટ તમારે જોઈએ એ ફ્રીક્વન્સીમાં સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ કરી આપે છે, બરાબર. તો આ હતું સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટરમાં સેન્ટર ટેપની મદદથી સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટર, બરાબર. કનેક્શનના આધારે આપણે જોયું હતું કે એક તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે જે સાયક્લો કન્વર્ટર બનાવીએ છીએ, અને બીજું બ્રિજ કનેક્શનની મદદથી તે આપણે આગળ જોયું હતું. એમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે જોયું હતું. હવે આપણે આજે જોશું કે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટર, બરાબર. સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટરમાં બે પ્રકારો છે, એક બ્રિજ ટાઈપ અને એક સેન્ટર ટેપ, બરાબર. ઓલમોસ્ટ બંનેના વેવફોર્મ સરખા છે. સાયક્લો કન્વર્ટરના ચેપ્ટરમાં આપણને ઘણું બધું કમ્પેરિઝનમાં સહેલું છે, કારણ કે એમાં ઇફેક્ટિવલી જે રાઇટઅપ કરવાનું છે એ પણ સહેલું છે, અને જ્યારે ઇન્ડસ્ટ્રીયલની વાત કરીએ તો ત્યાં પણ ખૂબ જ ઇફેક્ટિવ છે, કારણ કે એની સર્કિટમાં બહુ ફેરફાર નથી થતા, બરાબર. કે એકમાં જ તમે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન પણ કરી શકો, ખાલી ટ્રિગરિંગ જે છે એની જે સિક્વન્સ છે એમાં જ ફેરફારો કરવાના હોય છે, અને ઓલમોસ્ટ ઘણા બધા વેવફોર્મ પણ સરખા જ હોય છે. તો હવે આપણે આજે જોઈએ કે બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટર છે તો એમાં કઈ રીતનું કનેક્શન હોય છે. મેઇનલી આપણને ખ્યાલ છે સાયક્લો કન્વર્ટરનું કામ શું છે, તો કે એસી પાવરનું એસીમાં કન્વર્ઝન, પણ ફ્રીક્વન્સીમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર, બરાબર. કે જો સ્પીડ કંટ્રોલ કરવો હોય તો એ રીતના ફ્રીક્વન્સીને વધારી કે ઘટાડી, એટલે કે સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ કરી શકાય, અથવા તો ફિક્સ્ડ ફ્રીક્વન્સી આવતી હોય અને આપણે વેરિયેબલ ફ્રીક્વન્સી જોતી હોય તો પણ મળી શકે. અને વેરિયેબલ ફ્રીક્વન્સી આવતી હોય, જેમ કે આપણે વાત કરેલી હતી ટર્બાઇનમાં, વિન્ડ ટર્બાઇન હોય તો એમાં વેરિયેબલ ફ્રીક્વન્સી આવતી હોય, આઉટપુટમાં આપણે ફિક્સ્ડ ફ્રીક્વન્સી જોતી હોય, તો ત્યાં સાયક્લો કન્વર્ટરનો યુઝ થાય છે. એ રીતના એરક્રાફ્ટ છે, શિફ્ટ છે, કે જેમાં ઇનપુટમાં વેરિયેબલ ફ્રીક્વન્સી હોય છે પણ આઉટપુટમાં આપણે ફિક્સ્ડ ફ્રીક્વન્સી જોતી હોય છે.
તો આવી દરેક જગ્યાએ આવા સાયક્લો કન્વર્ટર જે છે એનો મેક્સિમમ યુઝ થાય છે. સાયક્લો કન્વર્ટરની પહેલા જે હતું એ શું હતું તો ડીસી લિંકનો યુઝ થતો હતો કે એસીમાંથી ડીસીમાં કન્વર્ઝન અને ડીસીમાંથી એસીમાં જોઈતી ફ્રીક્વન્સી પ્રમાણે, પણ એ ખૂબ જ ખર્ચાળ હોય છે. તો આ રીતે ડીસી લિંકનો ઉપયોગ કર્યા વગર સરળતાથી આપણે સાયક્લો કન્વર્ટરની મદદથી ફ્રીક્વન્સીનું કન્વર્ઝન કરી શકીએ છીએ. તો આપણે આગળ જેમ જોયું હતું એમ સાયક્લો કન્વર્ટરના જે બે પ્રકારો હતા એમાં એક સેન્ટર ટેપ સાયક્લો કન્વર્ટર અને એક બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટર, જે કનેક્શનમાં સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ જ્યારે સાયક્લો કન્વર્ટરની ચર્ચા કરવામાં આવે છે તો ત્યારે આપણે બે પ્રકારે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટરનો યુઝ કરી શકીએ છીએ કે જેમાં ફ્રીક્વન્સીમાં આપણે સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ કરી શકીએ છીએ. અહીંયા સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટરની વાત છે કે કઈ રીતના આપણે આઉટપુટ ફ્રીક્વન્સીને ઓછી કરી શકીએ. ઘણી વખત આપણને એવો પ્રશ્ન પૂછેલો હોય કે ઇનપુટ ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ છે, આપણે આઉટપુટ ફ્રીક્વન્સી છે એ 16.2 હર્ટ્ઝ જોઈએ છે. એટલે આ શું થયું હકીકતથી કે 50/3 એટલે કે fi/3 એટલે કે આઉટપુટ ફ્રીક્વન્સી 1/3 fi, બરાબર, જે આપણને અહીંયા વેવફોર્મ આપેલા છે. એટલે ખાસ ક્વેશ્ચન ખૂબ મહત્વનો છે કે FO = 1/3 fi મેળવો અથવા તો 16.2 હર્ટ્ઝ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીમાંથી મેળવો, બરાબર, અથવા તો એવું દર્શાવતું સાયક્લો કન્વર્ટરના વેવફોર્મ દર્શાવો. સર્કિટમાં ફેરફાર નહીં આવે, ખાલી ટ્રિગરિંગ સર્કિટમાં જ આપણે ફેરફારો આવશે કે કઈ રીતના જે રિધમ છે ટ્રિગર કરવાની SCRની એના આધારે જ આપણને આઉટપુટ વેવફોર્મ મળશે. એટલે જે સાયક્લો કન્વર્ટરની ખૂબ મોટી ઉપયોગિતા હોવાનું કારણ આ એક જ છે કે એમાં સર્કિટમાં કોઈ ફેરફાર નથી આવતા, ખાલી ટ્રિગરિંગની જે સિક્વન્સ છે એમાં જ ફેરફારો કરવાના હોય છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતના આ બ્રિજ સાયક્લો કન્વર્ટર છે એનું એરેન્જમેન્ટ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણને ટોટલ 8 પ્રકારના SCR આપેલા છે, બરાબર. હવે 8 SCR ને અલગ અલગ નામ આપેલા છે. હવે એનું જે નામ છે અને બે કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે, એક P કેટેગરી અને એક N કેટેગરી. P એટલે કે પોઝિટિવ અને N એટલે કે નેગેટિવ. એટલે આઉટપુટ માટે જે પોઝિટિવ માટે રિસ્પોન્સિબલ હશે, પોઝિટિવ વેવફોર્મ માટે, એને P કેટેગરીમાં રાખેલા છે. અને જ્યારે આપણે આઉટપુટ નેગેટિવ જોતું હોય, બરાબર, અને એના માટે જે SCR રિસ્પોન્સિબલ હશે એને N કેટેગરીમાં રાખેલા છે. તો આ રીતના TP1, TP2, TP3 અને TP4 જો અહીંયા TP1, TP2, TP3 અને TP4 આ 4 SCR છે એ પોઝિટિવ કેટેગરીમાં, અને આ જે બ્રિજ બનાવે છે એને પોઝિટિવ બ્રિજ 1 કહે છે, બરાબર. બ્રિજ 1 પણ પોઝિટિવ માટે. હવે એ જ રીતે આ TN1, TN2, TN3 અને TN4 આ SCR છે એ નેગેટિવ માટે આપણને ઉપયોગી થશે. જ્યારે આપણે આઉટપુટ નેગેટિવ જોતું હશે તો આપણને આ ઉપયોગી થશે. એટલે એને બ્રિજ 2 કીધું છે, જે નેગેટિવ માટે રિસ્પોન્સિબલ છે. ત્યાર પછી એમાં બ્રિજમાં આપણે AC લોડ રાખેલો છે જે બંને બ્રિજની વચ્ચે છે, અને જે કનેક્શન આપેલા છે એ બે છેડા છે A અને B, બરાબર. A છેડો છે અહીંયાથી જોશો તમે, જો આ A છેડો આ બારના SCR ની સિરીઝમાં જે જોડાયેલા છે એની સાથે જોડાયેલો છે, અને આ બીજો જે છેડો છે એ આ બાજુ બ્રિજ 2 ના બારના જે બે SCR છે એની વચ્ચે જોડાયેલો છે, બરાબર. તો હવે B છેડો જોઈએ તો B છેડો શું છે તો કે અહીંયાથી આ સિરીઝ સાથે જોડાયેલો છે, અને અહીંયાથી આપણે કનેક્શન જોશું તો આ સિરીઝ સાથે જો B છેડો છે એ અંદરની સાઈડના SCR સાથે જોડાયેલો છે. તો આ રીતે આપણને એનું સર્કિટ પણ સમજાઈ જાય કે જે A ટર્મિનલ છે તો એ ટર્મિનલ બંને બ્રિજ 1 અને 2 ના બારના SCR જે સિરીઝ છે એની મિડલમાં જોડાયેલો છે, અને જ્યારે B ટર્મિનલની વાત કરવામાં આવે તો એ બ્રિજ 1 અને બ્રિજ 2 ના અંદરના જે SCR છે, બરાબર, બે સિરીઝમાં એની મિડલમાં જોડાયેલો છે. હવે આપણે એનું ઓપરેશન જોઈએ કે કઈ રીતના આપણને ક્વેશ્ચન આ પૂછેલો છે કે આપણે આઉટપુટ ફ્રીક્વન્સી છે ઇનપુટ ફ્રીક્વન્સી કરતા ત્રીજા ભાગની જોઈએ છે. તો એ માટે સાયક્લો કન્વર્ટર બનાવો કે જે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ હોય, બરાબર ને. એમાં બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટરથી વેવફોર્મને સમજાવો. તો વેવફોર્મ બંનેના સરખા જ આવશે કે આપણને
સેન્ટર ટેપ પૂછેલું હોય કે બ્રિજ પૂછેલું હોય, બંનેના વેવફોર્મ સરખા જ છે. ફેર શું પડશે તો કે ટ્રિગરિંગનો. બરાબર. તો હવે આપણે જોઈએ કે અહીંયા આ પેલું હાફ સાયકલ આવેલું છે જે પોઝિટિવ છે. પોઝિટિવ છે એનો મતલબ કે એ છેડો છે એ પોઝિટિવ અને બી છે એ નેગેટિવ. બરાબર. આ કન્ડિશનમાં આપણે અત્યારે આપણને દર્શાવેલું છે. તો આ પરિસ્થિતિમાં શું થશે કે આપણે આઉટપુટમાં પોઝિટિવ જોઈએ છે, એટલે આપણે બ્રિજ 1 નો યુઝ કરશું. એટલે એ છેડાને આપણે અહીંયા આવી જઈએ તો અહીંયાથી આપણે કરંટ પાસ થવા માટે TP1 ને ટ્રિગર કરવું પડશે. એટલે જો અહીંયા TP1 ટ્રિગર કરેલું છે. બરાબર. અહીંયાથી કરંટ પાસ થશે. હવે પાછું આપણે જો TP3 ને ટ્રિગર કરીએ તો અહીંયા શોર્ટ થઈ જાય, કારણ કે આપણે આને ટ્રિગર કરેલું છે, આને ટ્રિગર ના કરી શકીએ. એટલે ફરજિયાત આપણે TP4 ને ટ્રિગર કરશું. એટલે TP4 જો અહીંયા ટ્રિગર કરેલું છે, TP4 થી કરંટ છે એ બી છેડામાંથી બહાર નીકળશે. એટલે અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે જે કરંટ A અથવા B જેમાંથી એન્ટર થતો હોય તો એના સિવાયના ટર્મિનલમાંથી જ કરંટ પાસ થવો જોઈએ, તો જ સર્કિટ ક્લોઝ થાય, બાકી શોર્ટ સર્કિટ થઈ શકે છે. એટલે આપણે TP1 અને TP4 ને ટ્રિગર કરશું એટલે કરંટ છે આ પાથમાં આવશે, A માંથી થઈ TP1 લોડ TP4 અને B માંથી બહાર નીકળશે. તો આ રીતના આપણને એક પોઝિટિવ હાફ સાયકલ મળે છે. હવે બીજા સાયકલમાં શું છે તો કે નેગેટિવ સાયકલ છે, એટલે કે A ટર્મિનલ છે એ નેગેટિવ થઈ ગયો છે અને B છે એ પોઝિટિવ છે. તો આ કેસમાં કરંટ છે એ B માંથી પાસ થશે. બરાબર. B માંથી અહીંયા આવશે એટલે પહેલા તો TP2 ને ટ્રિગર કરશું. એટલે જો TP2 ટ્રિગર કરેલું છે. બરાબર. ત્યાર પછી કરંટ અહીંયાથી પાસ થઈ, લોડમાંથી પાસ થઈ અને જો હવે TP4 ને ટ્રિગર કરીએ તો આ શોર્ટ થઈ જાય. એટલે આપણે TP3 ને ટ્રિગર કરશું. બરાબર. એટલે જો TP3 ને ટ્રિગર કરેલું છે અને અહીંયાથી કરંટ A ટર્મિનલમાંથી બહાર નીકળશે, કારણ કે B ટર્મિનલમાંથી એન્ટર થયો તો કરંટ એટલે A ટર્મિનલમાંથી બહાર નીકળવો જોઈએ. બરાબર. એ જ રીતે 3 નું પાછું એકની જેમ રિપીટ થશે. ત્યાર પછી આપણે 3, 1, 2 અને 3 હાફ સાયકલ આપણને મળી ગયા છે, એમાંથી 3 પોઝિટિવ. એટલે આપણી જે ઇનિશિયલ રિક્વાયરમેન્ટ હતી એ પૂરી થઈ ગઈ છે. હવે આપણે શું કરશું તો કે નેગેટિવ ના જે વેવ આપણે નેગેટિવમાં 3 સાયકલ જોઈએ છે. એટલે હવે ચોથું સાયકલ જે આવે છે એ કયું છે તો કે નેગેટિવ. નેગેટિવ છે એટલે કે આ છેડો નેગેટિવ, આ પોઝિટિવ. હવે એમાં આપણે જોઈએ છે આઉટપુટ નેગેટિવ. એટલે શું કરશું તો કે બ્રિજ 2 નો યુઝ થશે, કારણ કે નેગેટિવ આઉટપુટ માટે બ્રિજ 2 આપણને મદદ કરશે. તો અહીંયા A છેડો નેગેટિવ છે, B પોઝિટિવ, એટલે B માંથી આપણે કરંટ અહીંયા પાસ થશે એટલે અહીંયા પહોંચી ગયા. બરાબર. તો હવે અહીંયા આપણે કેને ટ્રિગર કરવું પડશે? TN3 ને. જો અહીંયા આ TN3 ને ટ્રિગર કરીએ છીએ. અહીંયાથી કરંટ પાસ થઈ અને હવે અહીંયા જો આને ટ્રિગર કરીએ TN1 ને તો આ શોર્ટ થઈ જાય. બરાબર. એટલે ફરજિયાત આપણે TN2 ને ટ્રિગર કરશું. TN2 ને જો TN2 એટલે અહીંયાથી કરંટ પાસ થઈ અને A ટર્મિનલમાંથી બહાર નીકળશે. બરાબર. B માંથી એન્ટર થયો તો કરંટ અને A ટર્મિનલમાંથી બહાર નીકળો. કરંટનો પાથ શું થશે તો કે B પોઝિટિવ છે. બરાબર. નેગેટિવ હાફ સાયકલ માટે એટલે A નેગેટિવ B પોઝિટિવ. એટલે અહીંયાથી કરંટ પાસ થશે B માંથી થઈ TN3 લોડ TN2 અહીંયાથી થઈ અને આ A માં. તો આ આપણને ચોથા હાફ સાયકલમાં. હવે પાંચમો હાફ સાયકલ આવે છે તેમાં આ પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે પાછો A છેડો પોઝિટિવ, B છેડો નેગેટિવ. આઉટપુટમાં આપણે નેગેટિવ જોઈએ છે એટલે આપણે બ્રિજ 2 માંથી કરંટ પાસ થશે, એટલે કે બ્રિજ 2 ના જે SCR છે એને આપણે ટ્રિગર કરશું. એટલે A માંથી કરંટ પાસ થશે, અહીંયા આવશે એટલે આપણે TN4 ને ટ્રિગર કરવું પડશે. એટલે જો TN4 ટ્રિગર થાય છે, અહીંયાથી કરંટ પાસ થઈને અહીંયા આવશે. હવે આને ટ્રિગર કર્યું એટલે આને નહીં કરી શકીએ, TN1 ને ટ્રિગર કરવાનું થશે. એટલે જો TN1 ટ્રિગર થાય છે એટલે અહીંયાથી કરંટ પાસ થઈ અને B ટર્મિનલમાંથી બહાર નીકળશે. તો આ રીતના આપણને જે પણ પ્રકારનું આઉટપુટ જોતું હોય સાયક્લો કન્વર્ટર આપશે, જેમાં આપણે ખાલી ટ્રિગરિંગ જ ફેરફાર કરવાનો છે. જેવી રીતનું આપણે આઉટપુટ જોતું હોય કે આપણને અહીંયા એવું પૂછેલું હોય કે F0 આપણને 1/4 Fi જોઈએ છે. બરાબર. તો આપણે હજી શું કરવું પડશે તો કે આ 4 સાયકલ છે એને હજી આપણે રિપીટેશન કરવું પડશે. TP2 અને TP3 થી જે ટ્રિગર કરશું એટલે આપણને 4 સાયકલ મળશે. બરાબર. તો 4 હાફ સાયકલે આપણને એક હાફ સાયકલ મળશે. તો એ થયું 1/4 Fi. બરાબર. એટલે ક્વેશ્ચન આપણને એ રીતે પૂછેલો હોય કે આ રીતનું ફ્રીક્વન્સીનું સ્ટેપ ડાઉન કરો સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટરમાં બ્રિજ સાયક્લો કન્વર્ટરનો યુઝ કરીને અથવા તો સેન્ટર ટેપ સાયક્લો કન્વર્ટરનો યુઝ કરીને.
બરાબર. તો આ રીતના ક્વેશ્ચનને આપણે સમજીએ ને જો બ્રિજ આપણને પૂછેલું હોય તો બ્રિજ સાયક્લો કન્વર્ટરમાં આપણે 8 પ્રકારના 8 SCR નો યુઝ કરશું અને બ્રિજ 1 માં 4 SCR રાખશું અને બ્રિજ 2 માં 4 SCR રાખશું અને જે પોઝિટિવ અને નેગેટિવ આઉટપુટ માટે રિસ્પોન્સિબલ હશે. ખૂબ ખૂબ આભાર.